હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમનું 13મું લેસન ઘડવૈયા એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી અને લેખક વિશેની થોડી માહિતી મેળવી અને પાઠમાં શું મોરલ છે, એક શિક્ષક દ્વારા શું સમજાવવામાં આવે છે તે વિશેની આપણે ચર્ચા કરી હતી. લેખક શ્રી નાનાભાઈ જેબલિયા જે છે તેમના વિશે તો આપણે જાણી લીધું, પણ આ જે પાઠ છે ઘડવૈયા એમના વિશે મેં તમને કહ્યું હતું કે ઘડવૈયા એટલે કોણ કે જે આપણા જીવનને ઘાટ આપે. ઘાટ આપવું એટલે શેપ આપવું, સાચા રસ્તે ચાલવા માટેનું જ્ઞાન આપવું, સાચા રસ્તે ચાલવા માટેની સમજણ આપવી. તો એવું કોણ કરી શકે? માતા પિતા છે, શિક્ષક છે, ગુરુ છે. તો એ વિશે આપણે ચર્ચા કરી ગયા છે ઓલરેડી. તો હવે આપણે જોયું કે જ્યારે આ પાઠની શરૂઆત થાય છે ત્યારે તમને કહેવામાં આવે છે કે ખેડા જિલ્લાનું જે ગંભીરા ગામ હોય છે ત્યાં એક પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હોય છે. એમનું નામ હોય છે કરુણાશંકર, જેમને પોતાના શાળાના બાળકો પ્રત્યે ખૂબ ચિંતા હોય છે અને તે ખૂબ પ્રેમ જતનથી અને સારા સંસ્કારોનું સિંચન કરીને પોતાના બાળકોને જ્ઞાન આપે છે. તેમને કોઈ ખરાબ સંસ્કારો ન પડે, કોઈ ખોટા રસ્તે ન જાય, તે માટે તે હંમેશા તત્પર રહે છે. પણ શરૂઆતમાં જ તમને એવું કહેવામાં આવે છે પાઠના શરૂઆતમાં કે શિક્ષક જ્યારે જમવા બેસે છે, કરુણાશંકર માસ્તર, ત્યારે એમનું જમવામાં બરાબર ધ્યાન નથી લાગતું. થાળીમાં બધું જ છે પણ કંઈના બદલે કંઈક લઈને ખાવા માંગે છે અને એમના પત્ની એમને ટોકે છે અને એમના પત્નીની ને એમની વાતચીત થાય છે. એમના પત્ની કહે છે કે તમને શું થયું છે? કંઈક થયું છે? કોઈ તમારી સાથે ઝઘડો કર્યો? કોઈ કે કંઈ કહ્યું તમને? ત્યારે કહે છે કે ના, ગામમાં જે ભવાયા આવ્યા છે, જે ભવાઈ કરનારા લોકો હોય, આપણે એ વિશે સમજ્યા હતા. જો આવી રીતના કંઈક એ લોકોનું ચિત્ર હોય ભવાયા કરનારાનું, બધા રંગલો અને રંગલી બનતા હોય છે અને આજુબાજુમાં બધા જોવા બેસતા હોય એ લોકોનું નાટક. તો જે ભવાયા હોય તે લોકો કોઈક પણ મુદ્દા ઉપર, સામાજિક કોઈક મુદ્દો હોય કે કોઈક એવો મુદ્દો હોય જેના દ્વારા લોકોને સમજણ આપવાની હોય અને સાથે સાથે રમૂજ ઉપજાવે, ગમ્મત કરે. પરંતુ માસ્તરને એટલે કે કરુણાશંકરને અહીંયા એવી ચિંતા થાય છે કે એ લોકો જે શબ્દ પ્રયોગ કરે છે, જે વાણીનો ઉપયોગ કરે છે ભવાયાઓ, તે સારો નથી હોતો અને જેના દ્વારા એમના બાળકોમાં કુસંસ્કાર પડશે. એટલે એમના પત્ની કહે છે કે ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર, એમ એ કહેવત પણ આપણે સમજ્યા એમ કે હું તો કેટલી મોટી વાત સમજી હતી અને આ તો કેટલી નાની વાત નીકળી એમ. કંઈ વાતમાં કંઈ દમ નથી. તો ત્યારે કરુણાશંકર એમ કહે છે કે હું 20 વર્ષથી આ બધા બાળકોનું સિંચન કરી રહ્યો છું, સારા સંસ્કારોનું, રામાયણ મહાભારતના પ્રસંગો દ્વારા. અને આવા જે ભવાયાઓ આવે તે હલકી વાણી, એટલે કે એકદમ નીચી કેટેગરીની વાણી, નીચા કેટેગરીના શબ્દો એ બધું વાપરી અને ડબલ મિનિંગવાળા શબ્દો વાપરી અને મારા બાળકોમાં ખોટા સંસ્કાર પાડવાની કોશિશ કરી રહ્યા છે, જે સાચું નથી અને એવું ન હોવું જોઈએ. અને એક શિક્ષક તરીકે મારાથી એ સાંભળી ન લેવાય. એટલા માટે એમણે શું કર્યું કે નાટક જે છે એનો નાયક જે છે તેને પોતાના પૈસા આપી દીધા, 1 મહિનાની સેલરી. બરાબર, આપણે એ વાત કરી ચૂક્યા હતા. આગળ જોઈશું આપણે. કરુણાશંકરના જે પત્ની છે તેમને પછી કહે છે, જ્યારે કરુણાશંકર આવી રીતે વાત કરે છે કે હું મારા બાળકોમાં રામાયણ અને મહાભારતના પ્રસંગો દ્વારા તેમનામાં સાચા સંસ્કાર પડે એવી કોશિશ કરું છું અને એટલા માટે કે મારા શાળાના બાળકો અને મારા હાથ નીચે ભણેલા બાળકો ક્યારેય ખોટું ન બોલે, અસત્ય ન બોલે, એમનામાં કુસંસ્કાર ન પડે,
તો જ્યારે આવા લોકો એ લોકોને મારા બાળકોને બગાડવાની કોશિશ કરે તો હું કેવી રીતે જોઈ શકું? ત્યારે તેમના પત્ની કહે છે, અહીંયા ફર્સ્ટ લાઇનથી શરૂઆત થશે, થોડુંક જમી લો મારા સમ. ઘણીવાર એ વિચારમાંથી જાગેલા શિક્ષક પત્ની ગળગળા થઈને કહે છે, કોઈક ઈલાજ ન હોય એવી વાતમાં જીવ બાળવાનો શું અર્થ? શું કહે છે એમના પત્ની, થોડુંક ખાઈ લો અને પછી વિચારમાં પડી જાય છે અને કહે છે કે જે વસ્તુનું કોઈ સોલ્યુશન જ નથી તે વસ્તુમાં તમે તમારો જીવ બાળશો અને તમે ચિંતા કરશો તેનો કોઈ મતલબ નથી એમ. પત્નીના જીવને નિરાંત કરવા કરુણાશંકર માસ્તરે 2 કોળિયા પેટમાં નાખ્યા. એટલે એમની પત્ની ચિંતા ન કરે એટલે થોડુંક જમી લીધું. પણ આજ ઓડકાર ન આવ્યો, એટલે કે સંતોષ ન થયો, એટલે એમણે બરાબર ખાધું નહીં. કહેવાનો ભાવાર્થ એ છે, ઓડકાર ન આવ્યો એટલે કે બરાબર ખાધું નહીં. પથારીમાં પડ્યા. પછી એ આરામ કરવા માટે પોતાની પથારીમાં જાય છે. મોડી રાતે ભૂંગળ વાગ્યા, પખવાજ ઉપર થાપીઓ પડી, ગણેશ વંદના થઈ, ડગલો આવ્યો, લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો ઘાણ શરૂ થયો. ફરીથી શું થયું કે મોડી રાત્રે ભૂંગળ વાગ્યા, એટલે કે જ્યારે પણ આવી રીતે ભવાઈ શરૂ થવાની હોય ને એ પહેલાં લોકોને બોલાવવા માટે એ લોકો જે વાજિંત્રો હોય તે વગાડવા માંડે. ભૂંગળ, પખવાજ, કે જેનાથી દૂર દૂર સુધી અવાજ જાય મ્યુઝિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેનો, અને લોકો એ જગ્યાએ આવી જાય જોવા માટે નાટક. પછી ગણેશ વંદના કરી અને શરૂઆત થઈ નાટકની. અને દ્વિઅર્થી એટલે કે જેનો 2 મિનિંગ થતા હોય, ડબલ મિનિંગ એમ, એવા શબ્દોનો પ્રયોગ કરીને એ લોકો બોલવા લાગ્યા એમ કે છે. માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા, એટલે કે એમને સંભળાતું નથી, આ સાંભળી નથી શકતા. એ લોકો જે ભવાયાઓ જે વાણીનો ઉપયોગ કરે છે કરુણાશંકરથી સંભળાતું નથી આ બધું. એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું રહ્યું. એમને ચિંતા થવા લાગી કે મારા બાળકોનું શું થશે, જે વિદ્યાર્થીઓ છે તે. સવાર ટાણે કરુણાશંકર માસ્તરે નિર્ણય કરીને આંખ મીચી. સવાર પડવા આવી, એમને આખી રાત ઊંઘ નથી આવી અને સવારનો સમય થવા આવ્યો ત્યારે કરુણાશંકરે એક નિર્ણય કરી લીધો. એક વસ્તુ નક્કી કરી અને આંખો બંધ કરી દીધી. નમસ્કાર નાયક. 10 વાગ્યે નાયકો જાગ્યા. 10 વાગે એ લોકોએ મોડી રાત સુધી નાટક કર્યું હતું ભવાયાએ, એટલે 10 જેવા વાગ્યા હશે ત્યારે કરુણાશંકર એમને મળવા ગયા. ત્યારે એ લોકો જાગ્યા. ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી, જે મેઇન એમનો નાયક હતો, લીડર, તેની મુલાકાત લીધી. આજ તો નાયક, માસ્તરે નખ જેવડો મર્મ પ્રહાર કર્યો કે આજે તો શું વાત છે એમ, તમારા ખેલમાં ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા. એટલે કે જે કરુણાશંકર છે તેમણે ટોન્ટ માર્યો કે તમે એવું નાટક કર્યું કે લોકોએ તમારા ખેલમાં, તમારા નાટકમાં બહુ મજા લીધી એમ. દાંત કાઢ્યા એટલે કે બહુ હસવું આવ્યું એ લોકોને. તો નાયક શું કહે છે, ન કાઢે, અમારી પાસે એવી કળા હોય છે માસ્તર. નાયક હસ્યો અને ગર્વ એણે લીધો. બરાબર. શું કહે છે કે હા અમે નાટક જ એટલું સુંદર કરીએ છીએ ને કે લોકોને મજા આવે જ, અને એને ગર્વનો અહેસાસ થયો. એને બી ખબર નથી પડતી કે જે આ માસ્તર છે, જે શિક્ષક છે, એને ટોન્ટ મારી રહ્યા છે. એ પોતે ગર્વ અનુભવે છે નાયક. કળાની વાત પછી કરીશું માસ્તર, કળાની વાત પછી કરીશું, માસ્તર ગંભીર થઈને બોલ્યા. પણ હસાવવા માટે આવું બધું? શું કહે છે ટીચર, જે શિક્ષક છે તે, કે આ બધી જે કલાની વાત છે એ તો પછી કરીશું, પણ તમે હસાવવા માટે કશું પણ બોલો. ગામ વચ્ચે મોટા બેઠા હોય, નાના બેઠા હોય, કોઈ મર્યાદા નહીં, કોઈ વાણી પર સંયમ નહીં, અને કંઈક પણ તમે બોલો અને લોકોને હસાવવા માટે કેવા પણ શબ્દોનો પ્રયોગ કરો. આવું તો ચાલતું હશે, તમારે મર્યાદા રાખવી જોઈએ, એમ એમનો કહેવાનો ભાવાર્થ થાય છે. અમારે પહેલી વાત પેટની આવે માસ્તર. શું કહે છે એ નાયક કે અમારે પહેલાં અમારી પેટની વાત આવે, એટલે એનો મતલબ એવો છે કે અમારે અમારું ભરણ પોષણ તો કરવું પડે ને એમ. અમારું ગુજરાન ચલાવવા માટે અમારે કમાણી કરવી પડે એમ. પેટ માટે સૌને હસાવવા પડે, એટલે કે અમારા ભરણ પોષણ માટે તો જ અમને પૈસા મળે ને. લોકો ખુશ થાય તો અમને પૈસા આપે એમ. એમાં કોઈ બાધ ન ગણે, એમાં કોઈ વાંધો નથી એમ. નાયક હસ્યો
પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર? કહે છે કે એમાં તો કોઈ વાંધો ન હોવો જોઈએ. અને પછી કહે છે કે તમારે કંઈ કહેવું છે માસ્તર? એટલે કે જે આ કરુણાશંકર છે એને કહે છે. શું કહે છે? હા નાયક, મારે જુદી જ વાત કહેવી છે. શું કહે છે? પેલો નાયક પૂછે છે કે તમારે કંઈ કહેવું છે? તો કરુણાશંકર કહે છે હા, મારે કંઈક અલગ જ કંઈક તમને વાત કહેવી છે. અમારાથી આપનું કોઈ અહિત થયું? પેલો નાયક એવું પૂછે છે કે નાટકનો નાયક કે અમારાથી એટલે કે મારાથી કે મારા કોઈ જે સાથીઓ છે તેમનાથી તમારું કંઈક ખોટું થઈ ગયું છે, અહિત થયું છે, જે તમારા સાથે કંઈક ખરાબ થયું છે? હું તમને પૂછું કે ગામે ગામ તમે કેટલી રાત રમો? શું કહે છે? અહીંયા જે કરુણાશંકર છે એ પૂછે છે કે મારે તમને ક્વેશ્ચન પૂછવો છે કે તમે ગામે ગામ ફરો તો આખા મહિનામાં તમે કેટલા આવી રીતે પ્રોગ્રામ કરી શકો? એમ કહે છે. ગામે ગામ તમે કેટલી રાત રમો એટલે કે કેટલા પ્રોગ્રામ તમે કરો છો એમ. જેવું ગામ, ક્યાંક એક રાત, ક્યાંક બે, ક્યાંક વધારે. શું કહે છે નાયક? કે એ તો ગામ ઉપર અને ગામના લોકો પર આધાર રાખે. ક્યાંક એક રાતમાં પણ પ્રોગ્રામ થઈ જાય અને ક્યાંક બધાને વધારે પસંદ આવે તો અમે વધારે પણ રોકાઈ જઈએ. જેવું નાટક અને જેવા ત્યાંના લોકો એમ. અમારા ગામમાં કેટલી રાત રમવાના છો? એટલે કે અમારા ત્યાં આજે તમારો ખેલ છે ભવાયાનો તે કેટલા વખત સુધી ચાલવાનો છે એવું કરુણાશંકર પૂછે છે. 2 રાત તો ખરી જ, બરાબર. અહીંયા પેલો ભવાયો કહે છે, જે ભવાયાનો નાયક હોય છે તે શું કહે છે કે 2 રાત તો હજુ થશે જ અમને એમ. 1 રાત તો રમાઈ ગઈ ને? પેલા કરુણાશંકર પૂછે છે. હા બાપા હા. નાયક ઉકળી ગયો. ઉકળી ગયો એટલે કે ગુસ્સે થયો. નાયકને હવે ગુસ્સો આવ્યો છે કે હા, કેમ તમે આ બધું પૂછ્યા કરો? કંઈ વાત કરશો કે પૂછ્યા જ કરશો? કે તમે ક્વેશ્ચન પૂછ્યા કરો છો તો કંઈ મિનિંગ છે એનો? ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું? ફાળો એટલે કે ફંડ. જે તમને ફંડ મળ્યું છે તેમાં તમને શું મળ્યું એટલે કે કેટલા રૂપિયા મળ્યા એવું કરુણાશંકર પૂછે છે. 12 રૂપિયા. પેલો નાયક શું કહે છે? 12 રૂપીસ. હવે એ બહુ જમાના પહેલાંની વાત છે, બરાબર, બહુ વર્ષો પહેલાંની વાત છે, એટલા માટે. આજ પણ એટલા જ મળશે ને? પૂછે છે કરુણાશંકર કે આજે પણ એટલા જ મળશે? હા એટલા તો ખરા જ, પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો? નાયક પૂછે છે. હવે ગુસ્સે થઈ ગયો છે અને ગુસ્સો આવે છે કે આ કેમ આટલા બધા પ્રશ્નો પૂછ્યા કરે છે. તો કરુણાશંકર કહે છે કે તો પછી આજે પણ એટલા જ મળશે? તો કહે છે હા એટલા તો મળશે જ, મિનિમમ એટલા તો મળવા જ જોઈએ એમ. પણ હવે કહો તમે મને કે કેમ પૂછી રહ્યા છો મને? તો કરુણાશંકર કહે છે આ માટે. આટલું બોલી અને કરુણાશંકર માસ્તરે બંડીના ગજવામાંથી પોતાના આખા પગારના ₹12 નાયકના હાથમાં મૂક્યા. આ 12 રૂપિયા. એ શું કહે છે કે પોતાના ખિસ્સામાંથી, બંડીના ખિસ્સામાંથી 12 રૂપિયા કાઢે છે. એ જેમનો એ મંથલી સેલરી છે એ ટીચરનો, એ 12 રૂપિયા કાઢે છે અને કહે છે કે આના માટે હું તમને આટલા ક્વેશ્ચન પૂછું છું, આ લો 12 રૂપિયા. અને એમ કરીને નાયકના હાથમાં એ આટલા રૂપિયા મૂકે છે. આગળ જોઈએ. એ જે નાયક છે એ પૂછે છે દાન આપો છો માસ્તર? કે તમે મને આ દાન આપી રહ્યા છો? તો શું કહે છે કરુણાશંકર? ના, મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. કરુણાશંકર શું કહે છે કે મારા ગામ તરફથી, આખા ગામ તરફથી તમારે આજે નાટક પણ કરવાની જરૂરત નથી અને આ ગામ તરફથી 12 રૂપિયાનું હું તમને ફંડ આપું છું. શું કામ માસ્તર? એ પૂછે છે. શેના માટે? તો માસ્તર એટલે કે કરુણાશંકર કહે છે રમત બંધ રખાવવા. આજે તમે ખેલ કરો છો એ ન કરશો આજે રાત્રે. આજે તમને પૈસા મળી ગયા ને, તમારે જે ખેલ કરવાના હતા અને પછી પૈસા મળવાના હતા એના મેં તમને પહેલાં પૈસા આપી દીધા. હવે હું એવું કહું છું કે તમે આ ખેલ કરશો જ નહીં. તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો. એટલે કે આટલા પૈસા લો અને તમારે બીજે જે ગામે જવું હોય ને ત્યાં જાઓ, પણ અમારા ગામમાંથી તમે જાઓ. ખોટું ન લગાડશો. પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય. શું કહે છે કરુણાશંકર માસ્તર કે આ તમારી જે આજની આવક મળવાની હતી એ તમે લો અને બીજે ગામે જાઓ અને તમે ખોટું ન લગાડશો. પણ તમે જે કરો છો નાટક
તે બધી વાતોનું તેવા નાટકનું અનુકરણ મારા વિદ્યાર્થીઓ કરશે ભોળા ભાવે, એટલે કે એમને ખબર પણ નહીં પડે અને એ ખૂબ ભોળા છે તો એ લોકો એ તમારું અનુકરણ કરશે અને તેનાથી એમનામાં કુસંસ્કાર આવશે અને એમનું મન પછી ભણવામાં લાગે નહીં, શિક્ષણમાં લાગશે નહીં અને શિક્ષણમાંથી હટી જશે. નાયકો પણ સંસ્કાર પૂજક હતા, બરાબર. નાયકો પણ સંસ્કાર પૂજક હતા એટલે કે એમને પણ ખબર પડી ગઈ કે શિક્ષક જે છે કરુણાશંકર તે સાચું કહી રહ્યા છે. બાળકોના ભાવિનો એમને પણ વિચાર આવ્યો. એમને થયું કે ના, આમની વાત સાચી છે અને બાળકોના ભવિષ્ય સાથે આવી રીતે અમારે ન રમવું જોઈએ. સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા. તે લોકોએ પોતાનો સામાન બાંધ્યો અને બીજે ગામ ગયા. આજે વગર નાચીએ વગર ગાયે મહેનતાણું મળી ગયું હતું. વાત પર વર્ષો વીત્યા છે. હવે એમને તો મહેનતાણું એટલે કે પૈસા, જે મહેનત જે કરે એના પ્રત્યેનું જે આવક મળે તેને મહેનતાણું કહેવાય, બરાબર. તો અહીંયા એમને એ આજે વગર નાચીએ ને વગર ગાયે મળી ગયું હતું. આ વાતને વર્ષો વીતી ગયા એમ કે છે. છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી. આ વાતને વર્ષો વીતી ગયા છે તે છતાં પણ ગંભીરા ગામ કરુણાશંકર માસ્તરને વિસર્યું નથી. વિસરવું એટલે કે ભૂલ્યું નથી. કેમ વિસરે? કેવી રીતે ભૂલી જાય? માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને છાશ રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હતો. શું કહે છે કે કેવી રીતે ભૂલી જાય કરુણાશંકર માસ્તરને ગંભીરા ગામ? કારણ કે એમણે પોતાનો આખા મંથનો સેલરી પેલા ભવાયાના નાયકને આપી દીધો અને ત્યાર પછી હવે એમની પાસે એટલા પૈસાવાળા નહોતા, તો પછી આખો મહિનો એમને પણ ખાવા પીવાનું ને એવું તો જોઈએ ને, તો એમણે પોતે છાશ રોટલો એટલે કે ખૂબ જ સાદું ભોજન ખાઈને એક મહિનો કાઢ્યો, પણ પોતાના બાળકોના સંસ્કારના રક્ષણમાં એમણે ઉણપ આવવા દીધી નહીં અને એના માટે થઈને એમણે પોતાના આખા મહિનાના 12 રૂપિયા પેલા જે ભવાયાનો નાયક હતો એને આપી દીધા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આખું લેસન છે તે તોરણમાંથી લેવામાં આવ્યું છે. આ બધી વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે આપણે, હા કે તોરણમાંથી લેવામાં આવ્યું છે. તો આ આપણે યાદ રાખીશું અને અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. અને સ્ટુડન્ટ્સ, આપણને ખબર જ છે કે તમે લોકોએ શબ્દ સમજૂતી ને આ બધું રૂઢિપ્રયોગ સુધી લખી જ નાખ્યું હશે. મેં તમને લખવા આપ્યું હતું અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ચેક પણ કરાવી દીધું છે આ વસ્તુ હોમવર્કની. હવે તમારે આની જે એક્સરસાઇઝ છે તે લખી નાખવાની છે. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 2-3 વાક્યમાં ઉત્તર અને ક્વેશ્ચન નંબર 3 સવિસ્તાર આન્સર, બરાબર. અને આ બધું લખાવીને મને ટ્યુઝડે સુધી, ઓકે, ત્યાં સુધી ચેક કરાવી દેવાનું છે. થેન્ક યુ સો મચ.